પ્રકરણ 7 મૌર્ય યુગ। ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપનાને મહાન ઘટના ગણવામાં આવે છે। ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા આ સામ્રાજ્ય સ્થપાયું। ઈસવીસન પૂર્વે 321। મૌર્યકાલીન ઇતિહાસ જાણવાના અનેક સાધનો આપણને પ્રાપ્ત થયા છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ અશોકના 44 જેટલા અભિલેખો છે। આ અભિલેખોની ભાષા પાલી છે। અશોકના શૈલલેખ ભારતમાં લેખન સામગ્રીના સૌથી જૂના અવશેષો ગણાય છે। આ સમયના સિક્કાઓ પણ મળી આવ્યા છે, જે પંચમાર્ક સિક્કાઓ પછીની અવસ્થા દર્શાવે છે। ચંદ્રગુપ્ત મૌર્યનો બનાવેલ મહેલ અને તેના અવશેષો તેમજ મૂર્તિઓ પણ આ કાળનો ઇતિહાસ આપણી સમક્ષ મૂકી આપે છે। મૌર્ય યુગીન ઇતિહાસ જાણવા માટેના અન્ય મહત્વપૂર્ણ સાધનોમાં કૌટિલ્યના અર્થશાસ્ત્ર અને મેગેસ્થનીસ દ્વારા રચિત ઇન્ડિકાને ગણવામાં આવે છે। અર્થશાસ્ત્ર એ મૌર્ય શાસન પર લખાયેલ મહત્વપૂર્ણ ગ્રંથ છે, જેમાં શાસનના સિદ્ધાંતો, રાજ્યનું સ્વરૂપ, શાસક અને અધિકારીઓના કર્તવ્ય, નાગરિકોની ફરજ અને વિદેશો સાથેના સંબંધો જેવી જટિલ બાબતોને પણ સમજાવવામાં આવી છે। ચંદ્રગુપ્ત મૌર્યના રાજ દરબારમાં ગ્રીક રાજદૂત મેગેસ્થનીસ આવ્યો હતો। તેણે ઇન્ડિકા નામનો એક મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો છે। આ ગ્રંથમાં મૌર્યોના નગર વહીવટી તંત્રની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે। તેણે પાટલીપુત્રના વહીવટી તંત્રનો આબેહૂબ ચિતાર આપ્યો છે। સાથે સાથે ભારતીય વર્ણ વ્યવસ્થા વિશે પણ તેણે કેટલીક નોંધ કરી છે। શ્રીલંકાના દીપવંશ અને મહાવંશો જેવા બૌદ્ધ ગ્રંથોમાંથી પણ મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ સાંપડે છે। તો વિશાખદત્ત જેવા મહાન નાટ્યકારે રચેલ નાટક મુદ્રા રાક્ષસ પણ મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાથરે છે। કૌટિલ્યનું અર્થશાસ્ત્ર। અર્થશાસ્ત્રની રચના ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કૌટિલ્ય, જેને ચાણક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે કરી હતી। અર્થશાસ્ત્ર એ મૌર્યકાલીન રાજ્યનું સ્વરૂપ, તેના સિદ્ધાંતો, રાજાના કર્તવ્ય વગેરે પર પ્રકાશ પાડતો મહાન ગ્રંથ છે। ચાણક્યએ ચંદ્રગુપ્ત અને બિંદુસારના માર્ગદર્શક તરીકે રહ્યા હતા। તેમણે રાજ્યના સપ્તાંગ સિદ્ધાંતની રચના કરી હતી। કર વ્યવસ્થા અને રાજકીય સ્વરૂપ પર તેમણે પોતાના વિચારો આ ગ્રંથમાં મહત્વપૂર્ણ રીતે આલેખ્યા છે। જો કે આ ગ્રંથ કોઈ એક જ સમયે લખાયો હોય તેમ જણાતું નથી, કારણ કે અર્થશાસ્ત્રમાં સમ્રાટ અશોકના સમયના અધિકારીઓનો પણ ઉલ્લેખ જોવા મળે છે। એ દર્શાવે છે કે અર્થશાસ્ત્રના લખાણમાં પાછળથી કેટલોક ઉમેરો કરવામાં આવ્યો હતો। તેમ છતાં પ્રાચીન ભારતીય રાજ્ય વ્યવસ્થા જાણવા માટે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક સામગ્રી છે। મૌર્ય યુગના ઉદય પૂર્વેની રાજકીય પરિસ્થિતિ। આપણે આગળના પ્રકરણમાં મગધના રાજ્યનો ઉદય, ઈરાની આક્રમણ અને મેસેડોનિયાના એટલે કે ગ્રીસ સિકંદરના આક્રમણની ચર્ચા કરી ગયા છીએ। સિકંદરના આક્રમણની સૌથી મોટી અસર એ થઈ કે કૌટિલ્ય અને ચંદ્રગુપ્ત મૌર્યને પંજાબમાં થોડી ઘણી સફળતા મળી અને તેમની શક્તિમાં વધારો થયો। તેમણે એક સેના ઊભી કરી। ઈસવીસન પૂર્વે 321 નંદવંશના છેલ્લા શાસક ધનાનંદને હરાવી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી। ચંદ્રગુપ્તને ધનાનંદની વિશાળ સેના પ્રાપ્ત થવાથી ખૂબ ઝડપથી મૌર્ય સામ્રાજ્યનો તેણે વિકાસ કર્યો। ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297। મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન પૂર્વે 321 ચંદ્રગુપ્ત મૌર્યએ કરીને ઈસવીસન પૂર્વે 297 સુધી રાજ્ય કર્યું। આ સમય દરમિયાન તેણે ઉત્તર પશ્ચિમ ભારતથી લઈને સંપૂર્ણ ઉત્તર ભારત અને ગુજરાત સુધીના મહાન વિજય પ્રાપ્ત કર્યા। ચંદ્રગુપ્ત મૌર્યનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 305 ગ્રીક રાજવી સેલ્યુકસ નિકેતર સાથે થયું હતું, જેમાં સંભવતઃ ચંદ્રગુપ્ત વિજય થયો હતો। આ યુદ્ધ બાદ બંને વચ્ચે સંધિ થઈ હતી અને સેલ્યુકસની પુત્રી હેલનના વિવાહ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરવામાં આવ્યા હતા। આ યુદ્ધને પરિણામે ચંદ્રગુપ્તનું શાસન મધ્ય એશિયા સુધી પહોંચ્યું હતું। સેલ્યુકસનો રાજદૂત મેગેસ્થનીસ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો હતો। આમ ચંદ્રગુપ્તના શાસનથી ભારતમાં વિદેશી સત્તાઓ સાથે સંબંધની એક નવીન પરંપરા શરૂ થઈ। તે અવસાન પામ્યા ત્યારે તેમના પુત્ર બિંદુસારને એક મહાન સામ્રાજ્ય વારસામાં મળ્યું। જૈન પરંપરા મુજબ ચંદ્રગુપ્ત બિંદુસારને રાજ્ય સોંપી જૈન મુનિ ભદ્રબાહુ સાથે દક્ષિણ ભારત જઈ એટલે કે ચંદ્ર ટેકરી શ્રવણ બેલગોડા કાયા કલેશ કર્યો।
બિંદુસાર ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273. ચંદ્રગુપ્ત બાદ તેના જેવો જ તેમનો પ્રતાપી પુત્ર બિંદુસાર ગાદી પર આવ્યો. હકીકતમાં ચંદ્રગુપ્ત મૌર્યના વિજયમાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જો કે બિંદુસાર વિશે ચંદ્રગુપ્ત અને અશોક જેટલી મોટા પ્રમાણમાં માહિતી સાંપડતી નથી. તેણે પણ ગ્રીક અને અન્ય તત્કાલીન વૈશ્વિક સત્તાઓ સાથે સાંસ્કૃતિક આદાન પ્રદાનને મહત્વ આપ્યું હતું. તેના સમયમાં મૌર્ય સામ્રાજ્યમાં 5 પ્રાંતની 5 રાજધાની પ્રવર્તતી હતી. અશોક ઉજ્જૈની પ્રાંતનો વડો હતો, જ્યારે તેનો મોટો પુત્ર તક્ષશિલા પ્રાંતનો વડો હતો. બિંદુસારના સમયમાં તક્ષશિલામાં બળવો થયાના પુરાવા પ્રાપ્ત થયા છે. બિંદુસાર આજીવક સંપ્રદાયમાં વિશ્વાસ ધરાવતો હતો. મૌર્ય સામ્રાજ્યની સીમાઓ મધ્ય એશિયાથી દક્ષિણ ભારત સુધી વિસ્તરી ચૂકી હતી. સમ્રાટ અશોક ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232. બિંદુસારના ઉત્તરાધિકારી તરીકે અશોકે શ્રેષ્ઠ શાસનતંત્ર ઊભું કર્યું. બૌદ્ધ પરંપરા અનુસાર અશોકે પોતાના 99 ભાઈઓની હત્યા કરી ગાદી પ્રાપ્ત કરી હતી. જો કે ઇતિહાસકારો આ બાબતને માનતા નથી. અશોકના જીવનનું એકમાત્ર મહત્વપૂર્ણ યુદ્ધ ઈસવીસન પૂર્વે 261 કલિંગ સાથે થયું હતું. આ યુદ્ધમાં હજારોની સંખ્યામાં લોકો માર્યા ગયા. કેટલા જ લોકો યુદ્ધ કેદી બનાવવામાં આવ્યા હતા. આ રક્તપાતને કારણે અશોકનું હૃદય પરિવર્તન થયું અને તેણે યુદ્ધ દ્વારા રાજ્ય વિસ્તારની નીતિનો ત્યાગ કર્યો. તેણે યુદ્ધ બદલે ધર્મ દ્વારા વિજયનો માર્ગ અપનાવ્યો. સંપૂર્ણ જીવન બૌદ્ધ ધર્મના સિદ્ધાંતના પ્રચાર અને પ્રસાર માટે વ્યતીત કર્યું. અશોક બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશાળ સામ્રાજ્યને સાચવી રાખવામાં અસફળ રહ્યા અને મૌર્ય વંશના છેલ્લા રાજા બૃહદ્રથની હત્યા ઈસવીસન પૂર્વે 185 કરી તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે સામ્રાજ્યનો નાશ કર્યો. આ રીતે ભારતનું એક મહાન સામ્રાજ્યનું પતન થયું. સમ્રાટ અશોક અને બૌદ્ધ ધર્મ. ભારતના ઇતિહાસમાં અશોક મહાનતમ શાસકોની કોટીમાં અગ્રક્રમે આવે છે. તેની રાજકીય નીતિઓની તુલનાએ તેની ધાર્મિક નીતિ વિશિષ્ટ અને ઉપકારક હતી. મોટાભાગના ઇતિહાસકારોના મતે અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને ધમ્મ દ્વારા બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનો પ્રચાર પ્રસાર કર્યો હતો. જો કે અશોકનો ધર્મ એ માનવ ધર્મ હતો. તે આદર્શ સામાજિક વ્યવહાર અથવા તો આચાર સંહિતા સાથે સંકળાયેલો હતો. તે આવો આદર્શ સમાજ સ્થાપી પ્રજાને તે માર્ગ પર ચાલવા અનુરોધ કરતો હતો. બૌદ્ધ ધર્મના અનુયાયી હોવા છતાં તે તમામ ધર્મોને સમાન મહત્વ આપ્યું હતું. એટલે તે માનવ ધર્મનો પ્રચારક હતો તેમ કહી શકાય. અશોકના શૈલલેખો પૈકી કેટલાકમાં ધમ્મની લાક્ષણિકતાઓ જોવા મળે છે. તેના શૈલલેખમાં કરુણા, દાન, સચ્ચાઈ, પવિત્રતા, સદવિચાર અને સારા વ્યવહારની વાતો લખાયેલી છે. 3જા, 4થા અને 12મા અભિલેખોમાં તેણે જણાવ્યું કે લોકોએ માતા પિતા, વડીલો, બ્રાહ્મણો અને શ્રમણોનું સન્માન કરવું જોઈએ. રાજ્યના લોકો ધર્માનુસાર જીવન જીવે અને આચરણ કરે તે માટે ધર્મ મહાપાત્ર નામના અધિકારીઓની નિમણૂક કરી હતી. તેણે જણાવ્યું છે કે રાજા પ્રિયદર્શી તમામ સંપ્રદાયનું સન્માન કરે છે. લોકોને બૌદ્ધ ધર્મના આદર્શો અપનાવવાની વાત કરી છે. અન્ય શૈલલેખોમાં પ્રજાને અનુરોધ કરવામાં આવેલ છે. તેણે કહ્યું છે કે પ્રજા ક્રોધ, ઈર્ષા, હિંસા, અત્યાચાર જેવા દૂષણોથી દૂર રહે. સમાજ કે સામાજિક સંમેલનો કે મેળાવડાઓ બંધ કરવા જોઈએ તેમજ પશુઓની હત્યા પણ બંધ કરવી જોઈએ. તેણે તેના શાહી રસોડામાં થતી પશુ હિંસા લગભગ બંધ કરાવી હતી. પ્રજા કલ્યાણ કાર્ય માટે તેણે જણાવ્યું છે કે રાજ્ય સારા માર્ગો, ચિકિત્સાલયો, કુવા અને નાગરિકો માટે ધર્મશાળાઓનું નિર્માણ કરાવશે. અશોકનું સામ્રાજ્ય ખૂબ વિશાળ હતું. તેમાં અનેકવિધ સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક માન્યતાવાળા લોકસમૂહો એકસાથે રહેતા હતા. તેમનામાં જો મતભેદો ઊભા થાય તો સામ્રાજ્યમાં રાજકીય ખેંચ પેદા થાય. આ પ્રકારના સંઘર્ષોના સમાધાન માટે તેની સમક્ષ 2 માર્ગો હતા. 1. સૈનિક સંખ્યામાં વધારો કરવો, જેને માટે કરમાં વૃદ્ધિ કરવી. જો કે કર વૃદ્ધિને કારણે લોકોના વિરોધનો સામનો કરવો પડે તેમ હતો. 2. જુદા જુદા સાંસ્કૃતિક અને સામાજિક સમૂહના લોકો વચ્ચે પરસ્પર એકતા અને સંભાવના ઊભી કરી એક શાંતિપૂર્ણ સમાજની સ્થાપના કરવી. અશોકે આ બીજો વિકલ્પ સ્વીકાર્યો. ભારત વર્ષના ઇતિહાસમાં યુદ્ધ અને આક્રમણના સ્થાને સદભાવ અને શાંતિની આવી મહાન નીતિનો
તે પ્રથમ પુરસ્કર્તા હતો. મૌર્ય શાસન વ્યવસ્થા. મૌર્યોએ વહીવટી તંત્રની એક શ્રેષ્ઠ પદ્ધતિ સ્થાપિત કરી. તેમના વહીવટી તંત્રનો વિચાર આપણને અર્થશાસ્ત્રમાંથી સાંપડે છે. વહીવટી તંત્રમાં રાજાની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હતી. શાસન સંબંધી સહાયતા માટે એક મંત્રી પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. કર વ્યવસ્થા, કાયદો, ન્યાય, યુદ્ધ અને વિદેશી બાબતોમાં અંતિમ નિર્ણય રાજાનો રહેતો. રાજા કુશળતાપૂર્વક પ્રશાસનના અધિકારીઓ વિશે માહિતી મેળવતો. મૌર્યોનું ગુપ્તચર તંત્ર અનન્ય પ્રકારનું હતું. રાજા શિલાલેખોના માધ્યમથી પ્રજાને શાસન તંત્રની માહિતી આપતા. અશોકના શિલાલેખમાં કહેવાયું છે કે કોઈ પણ વ્યક્તિ જરૂર હોય ત્યારે રાજાને મળી શકે છે. પ્રજા રાજાના બાળક સમાન છે અને રાજા તમામના સુખની કામના કરે છે. મંત્રી પરિષદમાં અનેક મંત્રીઓ કાર્ય કરતા હતા. તેમને અમાત્ય, મહામાત્ર અને અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા. મૌર્યોના વહીવટી તંત્રમાં 27 જેટલા વિભિન્ન ખાતાઓ અને તેના મંત્રીઓ કે અધ્યક્ષની સૂચિ મળે છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આ પ્રકારની સૂચિ આપે છે. જેમ કે કૃષિ વિભાગને સીતા કહેવામાં આવતું અને તેના વડાને સીતાધ્યક્ષ કહેવામાં આવતા. આ સિવાય વિદેશ મંત્રાલય, ખાણ વિભાગ, વેપાર વિભાગ અને સૈનિક વિભાગ સૌથી મહત્વપૂર્ણ હતા. કર્મચારીઓમાં કે અધિકારીઓમાં સમાહર્તાનું પદ ખૂબ જ અગત્યનું હતું. આધુનિક સમયમાં ભારતમાં કલેક્ટરનું જે કાર્ય છે તેવું કાર્ય મૌર્ય કાળમાં સમાહર્તાને સોંપવામાં આવ્યું હતું. તે મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કરતા અને કાયદો અને વ્યવસ્થાનું પાલન પણ કરાવતો. જિલ્લાના વહીવટી તંત્રના વડા તરીકે તે સ્થાન શોભાવતો. તેના હાથ નીચે સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર કાર્ય કરતું. મૌર્ય સામ્રાજ્યમાં સેનાનું ખૂબ જ મોટું પ્રદાન હતું. એક ગ્રીક લેખક જસ્ટિનના મત અનુસાર ચંદ્રગુપ્ત મૌર્યની સેનામાં 6 લાખ જેટલું પાયદળ, 30,000 અશ્વસેના, 9,000 હાથીઓની સેના અને 8,000 રથ સેનાનો સમાવેશ થયો હતો. જો કે આ સંખ્યા થોડી અતિશયોક્તિપૂર્ણ છે, પરંતુ એ બાબત સ્પષ્ટ છે કે મૌર્યો પાસે એક વિશાળ સેના હતી. મેગેસ્થનીસે સેનાની જુદી જુદી શાખાઓના કાર્યોની માહિતી આપી છે. કિલ્લાની સુરક્ષા કરતા અંતપાલ નામના સેનાધ્યક્ષની વાત પણ તેણે કરી છે. મેગેસ્થનીસે પાટલીપુત્રના વ્યવસ્થા તંત્રની મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેના મતે 5-5 સભ્યોની 6 સમિતિઓ પાટલીપુત્રનું વહીવટતંત્ર સંભાળતી હતી. આધુનિક સમયમાં જેને આપણે પાસપોર્ટ કહીએ છીએ તેવું એક વિભાગ મૌર્યોના સમયમાં મુદ્રા નામે ઓળખાતો હતો. એક સમિતિ આયાત અને નિકાસ પર લેવાતા કરની માહિતી રાખતી, જ્યારે અન્ય એક જન્મ મરણનો આંકડો તપાસતી. આમ આધુનિક વહીવટી તંત્રના અનેક લક્ષણો આપણને મૌર્ય વહીવટી તંત્રમાં જોવા મળે છે. મૌર્યોની ન્યાય વ્યવસ્થા પણ અત્યંત મહત્વપૂર્ણ હતી. રાજા સર્વોચ્ચ ન્યાયાધીશ હતો. મૌર્યોની ન્યાય વ્યવસ્થા છેક ગ્રામ તબક્કા સુધી પહોંચી હતી. દીવાની અને ફોજદારી એમ બંને પ્રકારની અદાલતો જોવા મળે છે. ગામડામાં પંચાયત ન્યાયનું કાર્ય કરતી. ધર્મસ્થિ અને કંટક શોધન નામની 2 કોર્ટો મૌર્ય સામ્રાજ્યમાં જોવા મળે છે, જે ક્રમશઃ દીવાની અને ફોજદારી અદાલતો હતી. મગધની રાજધાની પાટલીપુત્ર સિવાય મૌર્ય સામ્રાજ્યને 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. ઉત્તર પશ્ચિમ ભારતની રાજધાની તક્ષશિલા હતી. સુવર્ણગિરી દક્ષિણ ભારતની રાજધાની હતી. પૂર્વ ભારતની રાજધાની તોશાલી હતી અને ઉજ્જૈની પશ્ચિમ ભારતની રાજધાની હતી. આ 4 વિભાગો પર મોટેભાગે રાજકુમારોને નીમવામાં આવતા, જે કુમાર તરીકે ઓળખવામાં આવતા. કુમાર વિભાગના વડા તરીકે કાર્ય કરી ભવિષ્યમાં સંપૂર્ણ શાસન તંત્ર સંભાળવા લાયક બને તેવો રાજાનો આશય રહેતો. કેન્દ્રનું વહીવટી તંત્ર રાજા પોતે જ સંભાળતો. ચંદ્રગુપ્ત મૌર્યથી લઈને અશોકના સમયમાં શાસન તંત્ર લગભગ એક સમાન જણાય છે. મૌર્યકાલીન અર્થવ્યવસ્થા. અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતી હતો. મૌર્ય વહીવટી તંત્રે બિન ઉપજાઉ ભૂમિને ઉપયોગમાં લાવવા વ્યવસ્થિત પ્રયત્નો કર્યા. તેમણે નવા સ્થળોની શોધ પણ કરી. ખેતીમાં કામ કરવા માટે વિશાળ જનસંખ્યા ધરાવતા ક્ષેત્રોમાંથી લોકોને નવા ગામડાઓમાં વસાવવાનું કાર્ય કર્યું. રાજા તમામ જમીનનો માલિક હતો. સીતાધ્યક્ષ સમગ્ર કૃષિ મંત્રનો વડો હતો. જો કે ખેડૂતો પોતે પણ પોતાની જમીનના માલિક હતા. મૌર્યો સિંચાઈના મહત્વને સમજ્યા હતા. જૂનાગઢમાં ચંદ્રગુપ્ત મૌર્યએ સુદર્શન તળાવની રચના કરાવી હતી. સિંચાઈ ભૂમિવાળા ખેડૂતો પાસેથી વધારે કર લેવામાં આવતો.
મૌર્ય સામ્રાજ્યના સમયમાં વેપાર વાણિજ્યનો ખાસો વિકાસ થયો હતો. વારાણસી, મથુરા, ગાંધાર, ઉજ્જૈન, બંગાળ અને ગુજરાત વેપાર વાણિજ્યના ઉત્તમ કોટીના સ્થળો હતા. ધાતુનું ઉત્પાદન ખૂબ જ અગત્યની આર્થિક પ્રવૃત્તિ હતી. જમીન માર્ગો અને જળ માર્ગો દ્વારા વેપારનું સંચાલન કરવામાં આવતું હતું. પાટલીપુત્ર અનેક વેપારિક માર્ગો દ્વારા સમગ્ર ભારત સાથે જોડાયેલું રહેતું. એટલું જ નહીં, બંગાળથી લઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાના બજારો સાથે પણ જોડાયેલું રહેતું. પશ્ચિમ બંગાળમાં આવેલું તામ્રલિપ્તિ અને પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલું ભરૂચ આંતરરાષ્ટ્રીય બંદરો હતા. ચંદ્રગુપ્ત મૌર્યએ તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયા તરફ જતો એક વિશિષ્ટ માર્ગ બનાવ્યો હતો, જે પાછળથી શેરશાહે અને તેના બાદ 19મી સદીમાં ડેલહાઉસીએ ફરીથી નિર્મિત કરાવ્યો હતો. તે જે આગળ જતા ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખાયો. વેપારનું મહત્વપૂર્ણ પાસું શિલ્પકલાનો વિકાસ હતો. વેપારીઓ અને કારીગરો સંગઠિત રીતે શ્રેણી કે ગિલ્ડ બનાવી કાર્ય કરતા. લોખંડના ઉત્પાદન પર એકાધિકાર રાખ્યો હતો, કારણ કે લોખંડ એ ખેતી, વેપાર અને સેના માટે સૌથી મહત્વપૂર્ણ ધાતુ હતી. લોહાધ્યક્ષ નામનો ઉચ્ચ અધિકારી તેની પર નજર રાખતો હતો. મૌર્યકાલીન સમાજ. બૌદ્ધ અને જૈન ધર્મની સ્થાપના બાદ ધર્મ અને સમાજ ક્ષેત્રે થોડા ઘણા પરિવર્તનો આવ્યા હતા, પરંતુ તેમ છતાં મૌર્યકાલીન સમાજમાં વર્ણ વ્યવસ્થા એટલી જ મજબૂત હતી. જો કે વેપાર વાણિજ્યના વિકાસને કારણે વૈશ્યો અને શૂદ્રોના સામાજિક સ્તરમાં સુધારો થયો હતો. શૂદ્રો હવે ખેતી અને શિલ્પ સાથે સંકળાયા હતા. મૌર્ય કલા, સ્થાપત્ય અને અભિલેખો. પ્રાચીન ભારતીય શિલ્પ અને કલાના ક્ષેત્રે મૌર્ય સામ્રાજ્યનું મહત્વપૂર્ણ પ્રદાન છે. મેગેસ્થનીસે પાટલીપુત્રમાં ચંદ્રગુપ્ત મૌર્ય એક ભવ્ય મહેલમાં રહેતો હતો તેવી વાત કરી છે. જો કે આ મહેલ કાષ્ઠનો હોવાને કારણે મોટી સંખ્યામાં અવશેષો મળતા નથી. આ કાળમાં પથ્થરની મૂર્તિઓ બનાવવાની કલા ખૂબ વિકાસ પામી હતી, જેના ઉત્તમ નમૂના રામપુરવા, લોરિયા નંદનગઢ અને સારનાથના અશોક સ્તંભોમાં પ્રાપ્ત થાય છે. આપણું રાષ્ટ્રીય ચિહ્ન જે 4 સિંહની આકૃતિવાળું છે તે બનારસ પાસે આવેલ સારનાથના અશોક સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. આ બધા સ્તંભ ગોળાકાર અને એક જ પથ્થરમાંથી બનાવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં મિર્ઝાપુર પાસે આવેલ ચુનાર નામના ગામમાંથી મળી આવેલ રેતીના પથ્થરમાંથી આવા સ્તંભો બનાવવામાં આવતા અને ત્યારબાદ સમગ્ર ભારતભરમાં તેનું સ્થાપન કરવામાં આવતું, જે મૌર્યોની ઉત્કૃષ્ટ સંચાર વ્યવસ્થાનું ઉદાહરણ છે. આપણને પહાડોમાંથી મૌર્યકાલીન ગુફાઓ પ્રાપ્ત થઈ છે. એમાં સૌથી મહત્વની ગુફાઓ બિહારના ગયા પાસે આવેલ બારાબરની ટેકરીઓમાં પ્રાપ્ત થઈ છે. આ ગુફાઓમાં લોમેશ ઋષિની ગુફા શ્રેષ્ઠ છે. આ સમયની પથ્થર અને માટીની મૂર્તિઓ પણ મળી આવી છે, જેના પર પોલિશ કરવામાં આવી છે. આવી મૂર્તિઓ દીદારગંજમાંથી મળી આવેલ યક્ષ અને યક્ષિણીઓની મૂર્તિઓ મહત્વપૂર્ણ છે. મૌર્ય સામ્રાજ્યનું પતન. મૌર્યો પાસે એક વિશાળ સેના અને મહત્વપૂર્ણ શાસન તંત્ર હતું, જેણે ભારતના મોટાભાગના વિસ્તારોમાં શાસન કર્યું. પરંતુ સમ્રાટ અશોકના મૃત્યુ બાદ મૌર્ય વંશ પતન તરફ આગળ વધ્યો. અશોકના મૃત્યુ બાદ સામ્રાજ્ય 2 ભાગમાં વહેંચાઈ ગયું. પૂર્વ સામ્રાજ્ય રાજા દશરથના વડપણ હેઠળ, જ્યારે પશ્ચિમી સામ્રાજ્ય રાજા સંપ્રતિને આધીન હતું. આપણને સ્વાભાવિક વિચાર થાય કે આટલા મહાન સામ્રાજ્યનું પતન આટલું ઝડપથી કેવી રીતે થયું. કેટલાક ઇતિહાસકારો અશોકને મૌર્ય સામ્રાજ્યના પતન માટે જવાબદાર માને છે. અશોકે બૌદ્ધ ધર્મના પ્રભાવમાં આવી શાંતિપ્રિય નીતિ અપનાવી સેનાને દુર્બળ બનાવી હતી. તો સાથે સાથે બૌદ્ધ ધર્મના ઝુકાવને કારણે બ્રાહ્મણો મૌર્ય સામ્રાજ્યના વિરોધી બન્યા, કારણ કે અશોકે પશુબલિ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેનાથી બ્રાહ્મણોના ધાર્મિક કર્મકાંડો પર પ્રભાવ પડવાથી તેમની આર્થિક સ્થિતિ વણસી હતી. પુષ્યમિત્ર શુંગ, જે મૌર્ય શાસક બૃહદ્રથનો બ્રાહ્મણ સેનાપતિ હતો, તેણે આ અંતિમ મૌર્ય શાસકની હત્યા કરી શુંગ વંશની સ્થાપના કરી. કેટલાક ઇતિહાસકારો મૌર્ય વંશના પતન માટે દુર્બળ ઉત્તરાધિકારી રાજાઓને દોષ આપે છે. કેટલાક ઇતિહાસકારો મૌર્ય અર્થવ્યવસ્થાને મૌર્ય સામ્રાજ્યના પતનનું કારણ ગણાવે છે. મૌર્યોએ વેપાર વાણિજ્ય પર એકાધિકાર સ્થાપી દીધો હતો. એટલું જ નહીં, પરંતુ મૌર્યકાલીન સિક્કાઓ પણ સામાન્ય પ્રકારના જણાય છે. પ્રશાસન અને ધાર્મિક કાર્યોમાં નાણાંનો વ્યય થવાથી અર્થવ્યવસ્થા તૂટી પડી હશે. આટલા વિસ્તૃત સામ્રાજ્યમાં કેન્દ્રીય તંત્ર વંશ પરંપરાગત રીતે ચાલતું હતું.
અશોકની પછી આવેલા તેના ઉત્તરાધિકારીઓ પ્રાંતો અને કેન્દ્ર વચ્ચે સંતુલન બનાવી રાખવામાં અસફળ રહ્યા. આપણે ઉપર જોયું તેમ અનેક કારણો મૌર્ય સામ્રાજ્યના પતન માટે આપવામાં આવ્યા છે. તેમ છતાં મૌર્ય સામ્રાજ્ય એ પ્રથમ એવું મહાન સામ્રાજ્ય હતું જેણે ભારતના ઇતિહાસને એક નવીન દિશા આપી. તેમની પાસે ઉચ્ચ કક્ષાનું વહીવટી તંત્ર અને વિશાળ સેના હતી, જેની સહાયથી તેમણે ભારતના મોટા ભાગ પર લગભગ 150 વર્ષ સુધી શાસન કર્યું ને 10 રાજાઓએ સાર્વભૌમ સત્તાનો ઉપયોગ કર્યો. સમ્રાટ અશોક ભારતના ઇતિહાસમાં તેની શાંતિપ્રિય નીતિને કારણે સૌથી મહાન શાસક ગણાયો. ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને અશોકના સમયમાં કલા અને અર્થવ્યવસ્થાનો ઉત્તમ કોટીનો વિકાસ થયો. મૌર્યોએ ભારતને એક મહાન સામ્રાજ્યની ભેટ આપી. વિદેશો સાથેના સંપર્કો. ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી જ ભારતનો વિદેશ સાથે સંપર્ક શરૂ થયો. ચંદ્રગુપ્તે ગ્રીકો સાથે રાજકીય અને સાંસ્કૃતિક સંબંધોની સ્થાપના કરી. સેલ્યુકસ નિકેતરની સાથે તેનું યુદ્ધ થયું. ત્યારબાદ આ ગ્રીક શાસકની પુત્રી હેલેના સાથે ચંદ્રગુપ્ત મૌર્યના વિવાહ થયા. આમ વિદેશ નીતિનો પ્રારંભ ચંદ્રગુપ્તના લગ્ન સંબંધથી શરૂ થયો. મેગેસ્થેનિસ તેના દરબારમાં રહેલો ગ્રીક એલચી હતો. બિંદુસાર અને અશોકના સમયમાં પણ વિદેશો સાથેના સંપર્કો ચાલુ રહ્યા. ગ્રીકો બિંદુસારને અમિત્ર ઘાત કહેતા. સિરાયાના શાસક સાથે બિંદુસારને ઘનિષ્ઠ રાજકીય સંપર્કો હતા. અશોકના સમયમાં ગ્રીક, ઇજિપ્ત અને શ્રીલંકા સાથે ભારતના વિશિષ્ટ રાજકીય સાંસ્કૃતિક સંપર્કો ઊભા થયા હતા. મૌર્ય યુગનો વારસો. ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્ય એ સૌથી પ્રથમ અને મહાન સામ્રાજ્ય હતું. વિસ્તારની દ્રષ્ટિએ ભારતના ઇતિહાસમાં તેનું સ્થાન અદ્વિતીય છે. મૌર્ય સામ્રાજ્ય જેટલો સામ્રાજ્ય વિસ્તાર કર્યો હતો તેટલો સામ્રાજ્ય વિસ્તાર ભારતમાં ત્યાર પછી છેક અંગ્રેજો સુધી કોઈ પણ સત્તાએ કર્યો ન હતો. મૌર્ય સામ્રાજ્યની સીમા દક્ષિણે કર્ણાટકથી લઈને મધ્ય એશિયા સુધી પહોંચતી હતી, જે પ્રાચીન ભારતના સામ્રાજ્યમાં અજોડ કહી શકાય. મૌર્ય સામ્રાજ્યે ભારતને પ્રથમ વખત વિશિષ્ટ રાજ્ય વ્યવસ્થાની ભેટ આપી. મૌર્ય વહીવટી તંત્ર એ પ્રાચીન કાળનું જ નહીં, સમગ્ર ભારતીય ઇતિહાસનું મહત્વપૂર્ણ વહીવટી તંત્ર ગણાય છે. મૌર્ય વહીવટી તંત્ર ધર્મનિરપેક્ષ અને આધુનિક પ્રકારનું હતું. તેનું કર માળખું પણ વિશિષ્ટ હતું. રાજા, અધિકારીઓ, પ્રાંત અને ગામ સુધી વિસ્તરેલું વહીવટી તંત્ર સુદીર્ઘ હતું. તમામની ફરજો નિયત થયેલી હતી. અશોકે શાંતિપ્રિય નીતિ માટે ધર્મ મહામાત્ર નામના નવા અધિકારીઓની નિમણૂક કરી. ટૂંકમાં મૌર્ય વહીવટી તંત્ર પ્રજા કલ્યાણના કાર્યો સાથે સંકળાયેલું હતું.